મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના જૂના સુદાસણા ગામે બીએલઓ તરીકે કામ કરતા મુખ્ય શિક્ષક સુદાસણા કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ રાવળનું હૃદયરોગના હુમલાથી થયું મોત. જૂના સુદાસણા ગામના વતની અને બીએલઓ સુદાસણા ભાગ 3માં એસઆઈઆરની કામગીરી કરતા અને સુદાસણા પ્રાથમિક કન્યા શાળાના આચાર્યનું હૃદયરોગના હુમલાના કારણે મોત નિપજવા પામ્યું છે. તેમના પરિવારના જણાવ્યા મુજબ દિનેશભાઈ એસઆઈઆરની કામગીરી ઘરેથી કરતા હતા. મોડી રાત્રે અચાનક છાતીના ભાગે તીવ્ર દુખાવો થતાં ઘરના સભ્યો તબીબી સારવાર માટે ગામમાં અછત હોવાથી તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં ફરજ ઉપરના ડૉક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનો તેમજ સ્ટાફના શિક્ષક મિત્રોમાં ઘેરા શોકની લાગણી પણ જોવા મળી હતી. દિનેશભાઈ રાવળની અંતિમ યાત્રામાં પરિવારના સગા સંબંધી સહિત ગ્રામજનો અને શિક્ષકો પણ જોડાયા હતા. ગામમાં આ દુઃખદ ઘટનાને લઈને પરિવાર સહિત ગ્રામજનોની આંખોમાં પણ આંસુ જોવા મળ્યા હતા. અહેવાલ જીગર મેવાડા, સતલાસણા. હું સુદાસણા કન્યા પ્રાથમિક શાળા, તાલુકો સતલાસણા, જિલ્લો મહેસાણા. અમારા આચાર્ય શ્રી દિનેશકુમાર એમ રાવળ જે બીએલઓની કામ કરતા હતા અને અમારા સ્ટાફની રીતે પણ ઘણી વખત વાત કરતા કે શું મુશ્કેલીઓ પડે છે એમને, કે જેમનું ગઈકાલે રાતે અચાનક હૃદય રોગના હુમલાથી અમારા જાણવા મુજબ એમનું અવસાન થયું છે. અમને ખૂબ દુઃખ થયું છે. એ ઘણી વખત વાત કરતા કે કવરેજ આવતું નથી, ઓનલાઈન કરવાનું છે, આટલા ટકા કામગીરી, ઘણી વખત હું રાતે જાગીને કામ કરું છું, આવી બધી અમને વાત કરતા. એટલે અમારી એક નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે જે આપણા બીએલઓ આ રીતે સ્ટ્રેસ અનુભવે છે કામગીરીમાં, તો એમાં સમય મર્યાદામાં થોડી રાહત આપવામાં આવે અને જેટલું કામ સરળ થાય એ માટે સરકારશ્રી તરફથી કોઈ બીજી મદદ થાય તો સારું રહેશે. જે કામગીરી પ્રક્રિયા છે શહેરમાં શું એમાં મુદત લંબાવવાની જરૂર? હા, જે રીતે આપણે કામગીરી જોઈએ છે અને નાગરિકોનો જે રીતે પ્રતિભાવ હોય છે ગામડામાં અને જે રીતે એમના પ્રશ્નો છે, કોઈ સાસરી પક્ષની માહિતી, કેવો લગ્ન કર્યા, શું લેવું, બહાર રહેતા હોય, સતત જ્યારે બીએલઓ ઘેર જાય ત્યારે એવું હાજર ન હોય, વળી પાછા જ્યારે મળે અધૂરા ફોર્મ લઈને આવે ત્યારે ઘણો બધો સ્ટ્રેસ અનુભવતા હોય છે બીએલઓ. આ બાબતે કંઈક ઘટતું કરવા સરકારને હું વિનંતી કરું છું. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.